2025ની છેલ્લી એક્સપાયરીને દિવસે બજારમાં રહ્યો સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ, પરંતુ નિફ્ટી બેંકમાં નીચલા સ્તરેથી સારી રિકવરી. તો મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું દબાણ. એકબીજાના પાયલટ્સ લેવાના એરલાઇન્સના પ્રયાસ. 50 લાખ રૂપિયા સુધીની જોઇનિંગ બોનસ ઓફર. ડ્યુટી સંબંધિત ભથ્થા પણ વધારો. કડક નિયમોના કારણે અનુભવી પાયલટ્સની અછત. રશિયા યુક્રેનની વચ્ચે શાંતિની વાતચીત પર સંકટ વધતા સોના ચાંદીમાં પરત ફરી તેજી. MCX ઉપર સોનામાં 1000 અને ચાંદીમાં 10,000 રૂપિયાની તેજી. રશિયાના કહેવા અનુસાર યુક્રેને પુતિનના ઘર ઉપર ડ્રોનથી હુમલો કર્યો. 31 ડિસેમ્બરને લઈ પોલીસનું કડક ચેકિંગ. અમદાવાદમાં 9,000થી વધુ પોલીસ જવાનો સાથે હોમગાર્ડ રહેશે તૈનાત. અને આવતા વર્ષમાં વધી શકે છે મોબાઈલ ફોનની કિંમતો. AIનો ઉપયોગ વધતા રેમ અને સ્ટોરેજની જરૂર વધારે અને સાથે જ સેમિકન્ડક્ટર અને મેટલ્સમાં થઈ રહ્યા છે મોંઘા.